સિંધવાઈ માતા રોડ સ્થિત અંકુર હોસ્પિટલ ખાતે સુજલ ચેરિટેબલ ટ્રસ્ટ અને ઇન્ડિયન લાયન ક્લબના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક બ્રેસ્ટ ચેકઅપ કેમ્પ યોજાયો હતો। માંજલપુર સિંધવાઈ માતા રોડ ખાતે આવેલ અંકુર હોસ્પિટલ સ્થિત સુજલ ચેરિટેબલ ટ્રસ્ટ અને ઇન્ડિયન લાયન ક્લબના સંયુક્ત ઉપક્રમે ફ્રી બ્રેસ્ટ ચેકઅપ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે સુજલ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી પરેશ શાહ, ઇન્ડિયન લાયન ક્લબના પ્રમુખ મહેશ શાહ, ડેપ્યુટી મેયર રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી, સ્થાયી અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ, શહેર ભાજપ પ્રમુખ ભરત ડાંગર સહિત સ્થાનિક કાઉન્સિલરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સુજલ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી પરેશ શાહે જણાવ્યું હતું કે આજના કેમ્પમાં 700 ઉપરાંત મહિલાઓ ભાગ લેનાર છે। બ્રેસ્ટ કેન્સરનો ચેકઅપ કેમ્પ ફ્રીનું આયોજન ઇન્ડિયન લાયન્સ મકરપુરા અને સુજલ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી રાખવામાં આવ્યો છે। આજે વડોદરાની ઘણી બધી 600 ઉપરાંત બહેનોના રજીસ્ટ્રેશન થયેલા છે। અમને આશા છે કે 700 થી 750 બહેનો આજે આ ચેકઅપ કેમ્પનો લાભ લેશે। આ ચેકઅપ કેમ્પ કર્યા પછી જે લોકોને પણ ગાંઠ ડિટેક્ટ થશે એ લોકોનું સોનોગ્રાફી તેમજ મેમોગ્રાફી પણ કરાવવાનું આયોજન છે। સૌથી સરસ વાત એ છે કે 4 ફેબ્રુઆરી કેન્સર ડે છે। 4 ફેબ્રુઆરી કેન્સર ડેના દિવસે અમે વડોદરાની અંદર ઓછામાં ઓછા 50 કેમ્પ રાખવા માટે આયોજન કરી રહ્યા છે। એમાં આપ તમામ વડોદરા વાસીઓનો અમને સાથ ને સહકારની જરૂર છે, તો એમાં સાથ ને સહકાર આપશો એવી એક વિનંતી છે। તો ઇન્ડિયન લાયન ક્લબના પ્રમુખ મહેશ શાહે આજના કેમ્પમાં ચેકઅપ કરાવનાર મહિલાને જો જરૂરિયાત હશે તો મેમોગ્રાફી સહિતનું ચેકિંગ પણ કરાવી અપાશેનું જણાવ્યું હતું। અમારી ક્લબ માટે ખરેખર ખૂબ સુંદર દિવસ છે અને ખૂબ બહેનોએ અમને જે વડોદરાની જે બહેનોએ અમને ખૂબ સહકાર આપ્યો છે એ બદલ સૌએ બહેનોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। અને આવા અગાઉ પણ અમે જેટલા પણ પ્રોગ્રામ કરતા રહીશું એની પણ અમે અને સુજલ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે રહી અને અમે જાહેરાત કરતા રહીશું અને દરેક સમાજના વર્ગ વડોદરા શહેરની તથા ગામડાઓની દરેક જનતા અમને જો આવો સહકાર આપશે તો અમને આગળ ને આગળ કાર્ય કરવામાં પ્રોત્સાહનરૂપ થશે।